હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો હવે વ્લોગની શરૂઆત કંઈક કરીએ તો આનાથી કરી દઈએ। જોઈ શકો છો ઓર્ડરમાં આવી ગયા હતા, આપણે જાતે શણગારી આને ગાડીને। બહુ એટલું બધું કંઈ ઓલું કર્યું નહીં, શો બોબાજી, ખાલી નોર્મલ, બરાબર। જોઈ શકો છો પહેલાં લગાવ્યું છે બધું। આનું ડેકોરેશન તમને થોડું ઘણું કહીશ કઈ રીતના કર્યું આપણે, બરાબર। જોવા જઈએ તો પહેલો જ ઓર્ડર છે આપણો જાનનો, બરાબર, કે આવી રીતના નોર્મલ આવશે ઘરી છે, જોઈ શકો। આગળથી લુક જોવા જઈએ તો આ રીતના લુક લાગે છે। તો હવે વાત કરીએ આપણે પહેલા ઓર્ડરની, ફર્સ્ટ ઓર્ડર એક્સપિરિયન્સની, બરાબર। તો ઉડી ગાડી ઓલે કન પાર્કિંગ કરીને રાખી છે અને અહીંયા કન સાયલા હેઠે બેઠા હી। તો હવે વાતચીત કરીએ તો સપોર્ટ તો બધાને સારા એમ તો વાંધો આવ્યો નહીં, ઓર્ડર બોર્ડર સારા મળી રહ્યા છે। આજે ઓર્ડર છે, કાલે ઓર્ડર છે, ગઈકાલે ઓર્ડર હતો, ખાલી એન્ટ્રીનો હતો, બરાબર, રાતે। પછી આજે એક જાન લઈને આવ્યા છીએ અને આ તો નજીક જ છે, 15 કિલોમીટર આવવાનું, 15 કિલોમીટર જવાનું, બરાબર। પછી વાત કરું કાલે એક ઓર્ડર છે, કાલે કદાચ 40 થી 45 કિલોમીટર જવાનું હોય, 40 થી 45 કિલોમીટર આવવાનું હોય, બરાબર। એમ બે ઓર્ડર એ રહી। પછી 2 દાડા કદાચ 12 ઓર્ડર છે પણ કન્ફર્મ નહીં। અને પછી એક ઓર્ડર છે સમજી લો ને 1 તારીખે, એમ બીજા ઓર્ડર આવતા રહેશે। હવે વાતચીત કરીએ આપણે તો ભગવાનના ભરોસે બધું હાલે રાખે, વાંધો આવ્યો નહીં। અને ગાડી કમ્પ્લીટ પરફેક્ટ ચાલે છે। નવા અલગ અલગ એક્સપિરિયન્સ થાય। એક એક્સપિરિયન્સ થયો તો ખોટો થોડો, હું આજ તો નહીં કહું, આજ થોડો ઓલું એટલે કદાચ ફ્યુચરમાં કહીશ તમને। એટલું બધું નહોતું, ગાડીના રિગાર્ડિંગ જ હતું, પણ નોર્મલ હતું, કંઈ એટલું બધું હતું નહીં। જૂની ગાડી એટલે પ્રોબ્લેમ તો રહેવાના, હવે આપણે સોલ્યુશન લાવશું। પણ આપણે ગેરેજવાળા ભાઈ એ શંકેશ્વરના છે, આપણા ઘરના જ છે, સંબંધી છે, એટલે સોલ્યુશન આવી જાય, ફોનથી જ અમુક સોલ્યુશન આવી જાય। આપણે શું આ ગાડી થોડી અપડેટ મોડલ લે ને, એટલે આપણે નાનું કંઈ આઈડિયા ના હોય, આપણે જીવનની પહેલી ગાડી છે આ, બરાબર, એટલે આપણને કંઈ એટલો બધો આઈડિયા છે નહીં। હવે બીજી વાત કરું તો ઓર્ડરની, તો ઓર્ડર તો નોંધાણા છે સારા। અને શણગારની વાત કરું તો આપણે અમુક શણગાર ઓનલાઈન મંગાવ્યો હતો ફ્લિપકાર્ટમાં, અને અમુક શણગાર જે છે એ આપણે દુકાને જઈને લીધો હતો। તો પહેલી વાત કરું ત્યાં આગળના જે પટ્ટા છે એ આપણે દુકાનથી લીધા હતા, અહીંયા શંકેશ્વર દુકાન છે, બરાબર। હવે એ પટ્ટાની વાત કરું તો 100 રૂપિયાના 10 ફૂટ આવે છે, બરાબર। એટલે એ રીતના આવે, આપણે જે કલરના લેવાનો હોય તો આપણે લાલ કલર લીધો છે, એક આવો મરૂન કલર આવી લીધો છે, અને એક પીળો કલર લીધો, એમ 3 કલર લીધા છે। પછી જે અરીસામાં અને આગળની સાઈડ નાના ફૂલ લગાવ્યા છે એ આપણે ફ્લિપકાર્ટમાં લીધા છે, જે કંઈક 170 કે 75 રૂપિયાના હતા, 9 ફૂલ આવે છે, બરાબર। પછી જે ઓલા મોટા ફૂલ છે એની અંદર મેં એવું કર્યું છે કે જે પટ્ટા રહ્યા ને એ આપણે નીચે પહેલાં બાંધી દીધા છે, અને પછી એમાં ટેપ લગાવી દીધી છે, બરાબર। તો એને આપણે જે નાના ફૂલ રહ્યા એ આપણે જે ડબલ સાઈડ ટેપ આવે એ આપણે 2 ટેપ લાવ્યા હતા, એટલે એક ટેપના 40 રૂપિયા હતા, એમ 80 રૂપિયાની 2 ટેપ લાવ્યા હતા, ફ્યુચરમાં ગમે ત્યારે કામ આવે, બરાબર। પછી ઓલી આપણે વ્હાઇટ ટેપ આવી લાવ્યા છે, ગમે ત્યારે કામ આવે। એટલે આપણે જે બધું અત્યારે ચોંટાડ્યું, જે ફૂલ ચોંટાડ્યા એ બધું ચોંટાડ્યું, અમુક ઓલી ટેપથી ચોંટાડ્યું હોય અને અમુક ડબલ સાઈડ ટેપ આવે એમ ચોંટાડ્યું હોય, બરાબર। આ બધું કહેવાની એટલે હું કહું કે કોઈને આ ધંધો ચાલુ કરવો હોય, મારા જેવો નવો માણસ હોય તો એને થોડો આઈડિયા આવે અને કઈ રીતના શું કરવું એ ખબર પડે, બરાબર। એટલે હવે પહેલો ઓર્ડર લઈને આવ્યા છીએ આપણે, જોઈએ હવે કેવું રહેશે। અને હવે કાલે એક બીજો ઓર્ડર છે, એમ કરીને પતાવશું, બેસું હવે આમ તો ભાડાનું આપણે કહેવાય નહીં, પણ તો એ તમને કહી દઉં કે તમારે કઈ રીતના ક્રાઇટેરિયા રાખો। તો આપણે હાલ નવી શરૂઆત છે, એટલે જે 50 કિલોમીટરની અંદર હોય, બરાબર, ભલે તમારે 40 કિલોમીટર થાય, 48 કિલોમીટર થાય, કે 50 થાય, કે 15 થાય, કે 20 થાય, ફિક્સ ભાવે આપણે કોઈ કિલોમીટર ઉપર નહીં જતા। એટલે સમજી લો ને 50 કિલોમીટરની અંદર હોય તો 7000 રૂપિયા રાખીએ આપણે, બરાબર। ઓડી ગાડી એ વરના એ બધા હોય તો 6 જાય અને 5 જાય, પણ આપણે 7000 રાખ્યા છે।
ઓડી ગાડીમાં ફેસિલિટી આપણે બધી આલીએ કે ભાઈ એસી ચાલુ રાખીએ છીએ અને એમને સનરૂફની યુઝ હોય તો સનરૂફ યુઝ કરીએ છીએ. પાછળની સાઈડ આપણે 3 જણા બેહારીએ છીએ, આગળની સાઈડ 1 જણ અને ડ્રાઈવર, એમ ટોટલ 5 સીટર છે. આપણે 5 સીટર આપણે જે સરકારનો નિયમ હોય એ પ્રમાણે આપણે ફોલો કરીને હેડવાનું હોય, બરાબર. અને પ્રીમિયમ ગાડી છે એટલે થોડું આમ લક્ઝુરીસ આપણે ફીલ આવે. અંદર બેઠા હોય તો વરલાડ ગમે તે બેઠા હોય તો એમને લાગે ના ભાઈ થોડી પ્રીમિયમ ગાડી છે, બરાબર. પછી બીજી વાત કરું તો કહી દીધું તમને 50 કિલોમીટરની અંદર હોય એનું, અને 50થી ઉપર જાય અને 100થી નીચે આવે તો બે વચમાં હોય તો એના આપણે 10,000 રૂપિયા રાખ્યા છે, બરાબર. એટલે સમજી લો ને, હવે ઓર્ડર આવશે એમ આપણે જે ઓલો મોરવાળો શણગાર આવે એ લાવો છે આપણે. મેં આમ ઇન્ક્વાયરી કરી છે, એ શણગારના આપણે સમજી લો ને 10,000ની આજુબાજુ કીધા છે. પણ એવું બહુ લાગશે તો આપણે જે ગમે ત્યાં છેવટે દિલ્હીમાં કે ગમે ત્યાં ચેક મગાવશું. એટલે જોઈએ સસ્તામાં જેવું રહે. આપણે આ ધંધો કરવાનો જ છે, કેશમાં ગાડી લીધી છે, કંઈ લોડ હે નહીં, કંઈ ટેન્શન હે નહીં. લોડ તો આપણે પહેલાંય નહોતો અને અત્યારે નહીં. આપણે બધું ધંધા માટે ગમે તે કરતા હોય એટલે વસ્તી તો બધી વાતો કરવાની જ છે, બરાબર. તો હવે વાગવામાં કંઈક 3:30 થવા આવ્યા છે અને જ્યાં માંડવો હતો અહીંયા આવી ગયા આપણે. આ ટ્રેક્ટર આમનું લગાવી દીધું આગળ જે એમને પૂરે ચાલ્યું હોય આની અંદર ભરી દેશે. પછી વારવાનું થાય એટલે આપણે નીકળીએ, બરાબર. કે આપણે ઓડી આ રીતના લાગે છે, જોઈ શકો છો, લાગે ને બાકી ચકાસ અલગ દેખાય નાખી બધી ગાડીઓમાં જોઈએ. તો હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. મોબાઈલ હેંગ થાય પણ તો આપણે વ્લોગ બનાવી દઈએ. ઘણો ટાઈમ થઈ ગયો છે, વ્લોગ આવતા નહોતા એટલે હું હવે ફરીથી એક વખત શરૂઆત કરી દઈએ. ગાડીનું કવર મગાવી દીધું હતું, જોઈ શકો છો, કમ્પ્લીટ કવર થઈ ગઈ છે ગાડી, બરાબર. જોઈ શકો છો, વોટરપ્રૂફ નહીં, એમને નોર્મલી લાયા છે. બહુ એટલું બધું મોંઘું નહીં આવ્યું, 500-550 રૂપિયાનું જ આવ્યું છે. ઓનલાઈન મગાવ્યું હતું આપણે, જોઈ શકો છો. ગાડી આખી એકદમ કવર થઈ ગઈ છે, એક કે બાજુ કંઈ ઓલું રહેતું નહીં ઉઘાડું, બરાબર. નીચેની સાઈડ બેલ્ટ છે, આ રહ્યું બેલ્ટ છે, જુઓ, જોઈ શકો છો. બેલ્ટથી એટલે એકદમ ફિટ કવર થઈ જાય. અને અહીંયા કંઈ રબર આવ્યું છે આગળ ને પાછળ બંને સાઈડ. જો આ રબર છે ને થોડું ઓલું થાય, લૂઝ થાય ને એ થાય, બરાબર. હવે વ્લોગમાં એવું હતું કે હમણાંથી ઘણો ટાઈમ થઈ ગયો હતો. આપણે વિડીયો ઉતારેલો જ છે પણ એ પૂરો વ્લોગ નહોતો કરેલો. આપણે જે હવે આજ વાત કરવાના હી આપણા ઓડી ગાડીના. હાલ થોડું હલરની વાત કરું તો આપણે છેલ્લે આપણે બાજરીને જાર કાઢી હતી, બરાબર. જોઈ શકો કંઈક આ રીતના પડ્યું છે બે. તો ટ્રેક્ટરે અહીંયા કણ મૂકી દીધું છે સાહેલે, અને ગાડી પણ અહીંયા કણ પડી છે, બરાબર. બે આજુબાજુ મૂકી દીધું. ગાડી આ બાજુ રાખી કેમ કે ફૂલબત્તી તડકો આવે આને થોડું સાયો રહે, અને આ બાજુ જાણે સૂરજ આમથી આમ જાય તો થોડું ટ્રેક્ટર નવો થાય એટલે અહીંયા સાયલો રહે. એટલે ગાડી એ બાજુ રાખીએ, ટ્રેક્ટર કંઈક આ બાજુ પડ્યું, બરાબર. બીજી વાત કરું હવે તો થોડા ઓડીના ઓર્ડરના એક્સપિરિયન્સની. તો આપણે સમથિંગ સમજી લો ને 6 થી 7 ઓર્ડર કર્યા છે. એક આપણે એન્ટ્રીનો ઓર્ડર કર્યો હતો. એટલે એમાં એવું છે કે અમુક વરરાજા અને અમુક બેઠા હોય એટલે આપણે વિડીયો અમુક પ્રાઇવેટ વિડીયો ના બનાવી શકીએ. એટલે તમને લાગતું હશે કે અમને વિડીયો ઉતાર્યા નહીં, પણ અમુક ઉતાર્યા હતા આપણે. તો એ વ્લોગ મારે ફૂલ બનાવો જ તો એના ડિટેલ વિશે, માહિતી વિશે, પણ હું આમ જાતું હતું હમણાં, બરાબર. એટલે હું બનાવી નહોતો શકતો. તો હવે હેંગ તો થાય પણ તો આપણે વિડીયો બનાવી દઈએ આજ. તો હવે વાત કરીએ તો બધા એ તો વાતો તો કરવાના જ છે. બાકી આપણને જેમ યોગ્ય લાગે એમ. આ ગાડી લેવાનું કારણ એ જ હતું કે બીજી ગાડી લઈએ એના કરતાં આ ગાડી લઈએ, અનુભવ કરીએ, એક્સપિરિયન્સ કરીએ. જો બહુ એવું લાગશે તો વળી આપણે, બરાબર. પણ હાલ તો હવે ભગવાનના ભરોસે સારું હેડે છે. 6-7 ઓર્ડર આવ્યા છે. હવે ઓર્ડરમાં એવું છે કે એમને કીધું હોય આપણે કે સમજી લો ને, કીધું એ પ્રમાણે તો હરખું સેટ થતું નહીં. કેમ કે એ આપણે અમુક ટાઈમ એમ કે 5 વાગે આવી જતો, અમુક ટાઈમ કે 6 વાગે આવી જતો. પણ બને ત્યાં સુધી જો છેટું જવાનું હોય તો આપણે 6, 6:30, 7 વાગે હાજર થઈ જઈએ. અને નજીક જવાનું હોય તો હંમેશા જાન 8, 8:30 વાગે નીકળે, બરાબર. પછી વાત કરું તો આપણે શણગાર તો અમારે નોર્મલ હતો. આપણે આગળ પટ્ટા લગાવી દઈએ 3, અને ફૂલ જે હોય નાના નાના ફૂલ અહીંયા લગાવી દઈએ, કાચ ઉપર ફૂલ લગાવી દઈએ, બરાબર. એટલે એવી રીતના નોર્મલી શણગાર થઈ જતો હતો. એટલે હવે મેરાવન તો દિવાળીએ આપણે લેવાનું છે.
જે મોરલાવાળો શો આવે એટલે મેળ આવે તો દિવાળી આપણે લઈ લઈએ, બરાબર. એટલે હવે હાલ તો ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખીએ, પછી પતે એટલે આપણે અહીંયા કને જઈએ. જાનની વાત કરું તો જાન લઈને જઈએ આપણે. એટલે શરૂઆતમાં બધું જે બાકી હોય સ્ટીકર બીકર લગાવવાના બાકી હોય, એક સ્ટીકર અહીંયા લગાવીએ પાછળ, એક સ્ટીકર આગળ લગાવીએ, અને લાડાનું ને લાડીનું અહીંયા કને સ્ટીકર આવી લગાવીએ ને આગળ લગાવીએ, બરાબર. એટલે એવી રીતના સ્ટીકર લગાવી દે. પછી કંઈ બાકી રહી જાય તો એમની રીતે એ રેશન કાર્ડ એડ કરી નાખે, અને પછી એ જે લાડો એ દર્શન કરવા જાય માતાજીના મઢે, અને પછી આપણે પિકઅપ એમને કરવાના હોય માતાજીના મઢેથી, બરાબર. પછી દર્શન કરીને આપણે નીકળવાનું હોય ડાયરેક્ટ ઘરે. એટલે જાણે દર્શન કરી રહ્યા હોય એટલે પહેલાં વરરાજાને એમને થોડું વધામણા ને એવું બધું હોય, પછી એમને ચાંદલા કરે. પછી આ બાજુની સાઈડ ડ્રાઈવર જે બેઠા હોય એને ચાંદલા કરે, ગાડીને ચાંદલા કરે, ટાયરને ચાંદલા કરે, સાથિયાને એવું બધું દોરે. પછી અહીંયાથી આપણે જાન લઈને પ્રસ્થાન નીકળવાનું હોય. પાછળ જે રીતના એમનું સેટ કરેલું હોય એ રીતના ગાડી હોય, અને આપણી ગાડી આગળ જતી હોય. પછી અહીંયા આપણે જાણે જે ગામ જાન જવાની એ ગામ આપણે પહોંચીએ. પછી અહીંયા જઈએ એટલે ચા પાણી નાસ્તો ને એવું બધું હોય, બરાબર. એટલે ભાઈ આપણે ગાડી કરી દેવાની હોય પાર્કિંગમાં. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવી પડે થોડી છોકરાઓની, કે જે આપણે શો કર્યો હોય કે છે ફૂલ બૂલ એવું બધું લગાવ્યું એટલે છોકરા એમની મસ્તીમાં ને એમને રમવા માટે એ નીકાળી લેતા હોય. પણ થોડી રિક્વેસ્ટ છે આપણે જે મોટા વ્લોગ જોતા એમને કે છોકરાને સમજાવવા, કેમ કે આપણે પહોંચ્યા પછી તો ગાડી મૂકી દેવાની હોય, પણ જાણે આપણે છેલ્લે ઓરમણ એમના બધું થતું હોય અને છેલ્લે નીકળવાનું હોય ત્યારે જ ફોટા અમુક વિડીયો ઉતારતા હોય. એટલે હવે આખો દી ગાડી આપણી એમને પડી હોય એટલે અમુક શો હોય ના હોય, એટલે છેલ્લે જાણે વિડીયો ઉતારતા હોય, શું કહેવાય, ઓરમણ પતે એટલે એ ગાડીમાં થોડું અનકમ્ફર્ટેબલ લાગે અને થોડું ઓછું લાગે. એટલે આપણે થોડી રિક્વેસ્ટ એ છે કે થોડું લગ્નની જે ગાડી હોય લાડાની એથી થોડું દૂર રહેવું, બરાબર. જો બને ત્યાં સુધી તો આપણે અહીંયા નજીક જ હોઈએ, પણ તો બાય ચાન્સ કંઈ જમવા ગયા હોય કે કોઈ મહેમાનના ત્યાં ચા પાણી કરવા ગયા હોય તો એ થોડું ધ્યાન એટલી રાખવી પડે છે. અને કાં તો કંઈક વસ્તુ એ કરાય કે જે સેપરેટ કોઈ ઘર હોય અહીંયા કન ગાડી પાર્કિંગ કરી દેવાય કે કોઈની અવર જવર ના હોય, એટલું બની શકે. પછી આપણે અહીંયા પહોંચ્યા પછી ગાડી મૂકી દેવાની હોય. મૂક્યા પછી કદાચ જો એવું કહે કે ભાઈ આપણે હવે વરરાજાને ચોરીએ લઈ જવાના હોય તો આપણે પાસે ગાડી લઈને એમને લઈ જવાના હોય. અમુક કોઈક એન્ટ્રી પડાવતા હોય એટલે અહીં જે આપણે બહાર સનરૂફ આવે એ આપણે ઓપન કરી દઈએ અને અહીંયા કન પહોંચી જાય. પછી આપણે ગાડી પાછી મૂકી દેવાની હોય. પછી જેણે બધું પતી જાય લગ્નને એવું બધું એટલે 3 સાડા 3 થાય એટલે આપણે એમના રિવાજ મુજબ જેટલા એમના માતાજીઓ હોય એ બધી જગ્યાએ આપણે દીવા કરવા જવાનું હોય એમને. એટલે એ અમુક ગાડી લઈને જતા હોય, અને વધુ હોય તો કોઈ પ્રાઇવેટ એમની સંબંધીઓની ગાડી હોય એમાં જતા રહે, અને નજીક હોય તો આપણે આ લાડાની જાનમાં જે ગાડી બાંધી હોય આપણી ઓડી એ જ લઈને જતા હોય. એટલે એ પતે પછી પાછા આપણે અહીંયા કણાવવાનું હોય, જાગણ ચોરી હતી અહીંયા ગાડી મૂકવાની હોય. પછી રે એમ કહે કે ભાઈ હવે ફોર્મનો પતાવવાનો હોય એટલે એ પતાવે એટલે આપણે ગાડી તૈયાર રાખવાની હોય, બરાબર. એટલે ત્યાં 5 સાડા 5 જેવું થઈ ગયું હોય. પછી એ રે બધા ફોટાનું બધું પાડે અને સાથિયાનું બધું પૂરે અને ચાંદલા કરે અને લાડાને ચાંદલા કરે, પછી ઓલમેન ડ્રાઈવરને ચાંદલા કરે. એટલે એની અંદર એક રૂમાલ હોય આગળની સાઈડ જે ટાયરમાં આપણે લગાવતા હોય. બધી વિધિ વાઇઝ અલગ અલગ હોય, આપણને એટલો બધો કોઈ આઈડિયા છે નહીં, બરાબર. પછી નાળિયોને ટાયરમાં નીચે રાખે અને પછી આપણે ગાડી આગળ જવા દેવાની હોય થોડી, બરાબર. અને પછી ટાયર ઉપરથી જાય એટલે એ નાળિયેર ફૂટી જાય અને પાણી અંદરથી નીકળી જાય. એટલે એ આપણે અહીંયા રાખવાનું હોય. જે આપણે કહીએ કે અમુક માતાજીનું સ્થાન આવે કે કોઈ 4 રસ્તા આવે કે કંઈક હોય એટલે આપણે ટકા નાખીએ. એટલે એમાં એ જે નાળિયેર હોય એ જે શ્રીફળ નીકળ્યું હોય એની અંદર આરે હોપારી અને 1 રૂપિયો કદાચ 2 રૂપિયા એ રીતના એડ કરીને જે અમુક ધાર્મિક સ્થળ હોય માતાજીના દેરીઓ હોય મંદિર હોય એ પ્રમાણે એને નાખવાના હોય. એટલે એના ટકા કહેવાય, ટકા સ્વરૂપે નાખતા હોય. અને અમુક જગ્યાએ એવું હોય કે જે માતાજી એમને નજીકના જોગણીમાં લાગતા હોય અહીંયા કને આપણે એમનું કરવાનું હોય બધું. એટલે એને ધૂપ કરીને એની અંદર જે અહીંયાથી આપ્યું હોય આપણે મોહનથાળ કે કોઈક આપ્યું હોય એ અંદર ધૂપ કરી દેવાનું હોય એનું, બરાબર. અને અમુક જગ્યાએ એવું હોય કે આપણે નજીકના આપણા જે ગામ હોય જ્યાંથી જાન લઈને ગયા હોય એ ગામે આપણે ઓલું કરવાનું હોય, શેમાળો કહેવાય એને, બરાબર. બસ આ રીતના જ હોય. છેલ્લે આપણે લાયા અહીંથી જ્યાં જ્યાં હોય અહીંયા કણ આપણે એમને લાડાને
પિકઅપને ડ્રોપ કરી દેવાના હોય, બસ આટલું જ હોય, બહુ એટલું બધું હોતું નહીં. અને થોડું હું તો કહું ગાડી આપણે માપે જ ચલાવવાની, બને ત્યાં સુધી મારે તો મેરાવો તો 80ની આપણે સાલ બાંધી દેવી છે, કશું કંઈ ઉતાવળ હોતી નહીં અને કંઈ ઉતાવળ એટલી બધી રાખવી નહીં આપણે, બરાબર. અને શાંતિથી અત્યારે રોડ એક્સિડન્ટની વાત કરું કે રોડમાં એટલું બધું બનતું હોય ને આપણો વાંક ના હોય, સામેનાનો વાંક હોય, બરાબર. અત્યારે કોઈને ધૈર્ય તો છે નહીં માણસોને, એટલે શાંતિથી ડ્રાઇવિંગ કરવાનું અને કંઈ ટેન્શન વગર ડ્રાઇવિંગ કરવાનું, બરાબર. બને ત્યાં સુધી એવું બોલાગે તો ટાયર આપણે નીચે ઉતારી દેવાના, બહુ આપણે એટલું બધું ઓલું રાખવાનું નહીં, મોટી ગાડીઓ નાની ગાડીઓને હરવે હરવે બને ત્યાં સુધી આપણે ધંધો કરવાનો, કોઈ નથી બગાડવાની નહીં, પણ પછી ના છૂટકે બગાડવાની થાય તો પછી દેખા જાય, બરાબર. બાકી આ રીતના જ હોય છે. અને હવે અલગ અલગ વ્લોગ આપણે વ્લોગ બનાવતો નહીં ને થોડું અનકન થાય કે સારું વ્લોગ તો હજુ આપણે કેટલા દાડા થઈ ગયા બનાવવાની, પણ શું છે એક હેબિટ પડી ગઈ અઠવાડિયાની અને મોબાઈલ થોડો હેરાન કરે છે અને ખર્ચા વધી ગયા એટલે હવે મોબાઈલ હાલ નહીં લેવો, પર લઈશું આપણે, પણ ચાલુ છે મોબાઈલમાં કશો પ્રોબ્લેમ નહીં. પણ મેરા તો એન્ડ્રોઈડમાં હવે ઓછું જવું છે, હવે લેવો છે આપણે આઈફોન. સ્ટેટસ પ્રમાણે આઈફોન સારો અને વ્લોગ માટે સારો છે, શું કે એની સ્ટેબિલિટી ને એનું બધું સારું બની રહે. આ ધારો કે અહીંથી હું ઉતરું જો હું આ ઉતરું, બરાબર નથી, જો હું ઉતર્યો ને તો એન્ડ્રોઈડ મોબાઈલમાં આ પ્રોબ્લેમ રહે કે આપણે જેમ મોબાઈલ આમાં હલે ને એમ હલે, અને જે આ આઈફોન હોય ને એ આખું સ્ટેબલ બધું કમ્પ્લીટ કવર કરે, એટલે એ મને ત્યાં બને ત્યાં સુધી આપણે વ્લોગિંગ માટે આઈફોન જ લેવો હોય. બધી ઇન્ક્વાયરી મેં કરી છે, લેવો તો થોડો હાઈટ લેવો હોય, પ્રો સિરીઝનો કોઈ બી મોબાઈલ લેવો હોય, 15 પ્રો હોય, 16 પ્રો હોય, 17 પ્રો હોય. હવે 18 પ્રો આવશે એટલે 17 પ્રોની કિંમત ઘટી જશે, છેવટે 50,000 કે 25,000 ઘટે તો ચાહે, એટલે બને ત્યાં સુધી હવે મેરા તો 17 પ્રો લેવો છે, પણ હજુ થોડો ટાઈમ લાગશે. અને જો સેટ થઈ જાય વર્દી આવી જાય તો વળી કંકુના કરીએ નાખશું, છોડાવી દઈશું, બરાબર. એટલે લેવાનું તો છે, થોડું પ્રો સિરીઝનો મોબાઈલ લેવો છે. એટલે હાલ તો આટલું જ છે ને. વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા નવા વ્લોગ ફ્યુચરમાં આવતા રહેશે, ભવિષ્યમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર.